જો આ તમારો ક્વેશ્ચન 14 જેવો જ એક્સ્ટ્રા ક્વેશ્ચન છે. એમાં નવો પાર્ટનર એડમિટ થાય છે અને એ ફર્નિચર લઈ આવે છે 300નું. તો આપણે એના કેપિટલ અકાઉન્ટમાં લખીએ જ અને બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં ફર્નિચર લઈ આવે છે એટલે ફર્નિચર બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં હી બ્રિંગ્સ અ ફર્નિચર ઓફ 300 અને પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં આપણે લખીએ છીએ કારણ કે આપણે પરમનન્ટ ચેન્જીસ અહીંયા લખતા હશું. સો ફર્નિચર 300 લઈ આવે છે. એના પછી આપ્યું છે કે ક્રેડિટર્સ જે છે એમાંથી 200 આપણે સીને દેવાના છે. તો આપણે સીને કહીશું કે અમે તમને પે નહીં કરીએ પણ અમે એ જ અમાઉન્ટને તમારું કેપિટલ માની નાખશું. સો 200 જે છે એ પણ અહીંયા આગળ આવશે. ક્રેડિટર્સ અકાઉન્ટ ડેબિટ ટુ સીઝ કેપિટલ અકાઉન્ટ એટલે અહીંયા ક્રેડિટર્સ. અને આની બીજી ઇફેક્ટ એ હશે કે બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં ક્રેડિટર્સ જે છે એમાંથી આ માઇનસ થઈ જશે. તો ક્રેડિટર્સ 300ના છે એમાંથી અહીંયા સીઝ કેપિટલમાં નાખી દીધા 200 એટલે ક્રેડિટર્સ હવે 100 આવશે. અને તમે વિડીયો જોયો હશે એ સમનો કે હજી આપણે ક્રેડિટ પરચેસવાળું લખવાનું બાકી છે. એના પછી નેક્સ્ટ એડજસ્ટમેન્ટ આવે છે કે નવો પાર્ટનર 100 લઈ આવે છે ગુડવિલ ઇન કેશ અને નવી વેલ્યુ ગુડવિલની આપી છે. નવા પાર્ટનરને 1/5 શેર સાથે એડમિટ કરે છે. તો ઓલ્ડ રેશિયો ઇઝ ઇક્વલ ટુ સેક્રિફાઈસ રેશિયો છે. તો આપણે એ જે 100 રૂપીસ ગુડવિલ કેશમાં લઈ આવે છે એના માટે તમારી એન્ટ્રી હશે કેશ અકાઉન્ટ ડેબિટ ટુ કરંટ અકાઉન્ટ કેશ અકાઉન્ટ ડેબિટ ટુ પ્રીમિયમ ફોર ગુડવિલ. તો આ પ્રીમિયમ ફોર ગુડવિલના એ જે લઈ આવે દેટ ઇઝ 100 રૂપીસ છે અને પ્રીમિયમ ફોર ગુડવિલ ટુ પાર્ટનર્સ કરંટ અકાઉન્ટ ઇન ધેર સેક્રિફાઇસિંગ રેશિયો. તો બીજી ઇફેક્ટ અહીંયા આવશે બાય પ્રીમિયમ ફોર ગુડવિલ. તો પ્રીમિયમ ફોર ગુડવિલ 100 જે છે સેક્રિફાઇસ રેશિયો પણ ઓલ્ડ રેશિયો જ છે 5:3 એટલે 100 મલ્ટીપ્લાઇડ બાય 5 ડિવાઇડેડ બાય 3 કરશો તો 166 આવે છે એટલે આપણે 167 લખીએ અને આ 100 મલ્ટીપ્લાઇડ બાય 3 ડિવાઇડેડ બાય 8 કરશું સો 37.5 આવે છે. એક જ મિનિટ. પ્રીમિયમ ફોર ગુડવિલ 100 ઇન્ટુ 5 ડિવાઇડેડ બાય 8 કરીએ તો 62.5 છે. ઓકે 62.5 છે એટલે 63 કરીએ અને 100 મલ્ટીપ્લાઇડ બાય 3 બાય 8 કરીએ તો 37.5 છે એટલે આને 63 કર્યું છે તો આને 37 જ રાખીએ. 100 ઇન્ટુ 5 ડિવાઇડેડ બાય 8 કરીએ તો 62.5 છે એટલે 63 લખ્યું છે અને 37 રાખ્યું છે. પછી આ જે પ્રીમિયમ ફોર ગુડવિલ છે એ આપણે કમ્પેર કરીએ તો નવી વેલ્યુ ઓફ ગુડવિલ જે છે એ 600 છે. તો 600 ઇન્ટુ આપણે આ 1/5 કરીએ 1/5 માટે તો એને 120 લઈ આવવા જોઈએ. તો એ લઈ આવે છે 100 જ. બાકીના જે 20 નથી લઈ આવતો એના માટે આપણે એનું કેપિટલ અકાઉન્ટની બદલે કરંટ અકાઉન્ટ ડેબિટ કરશું એટલે સીઝ કરંટ અકાઉન્ટ ટુ એઝ કરંટ અકાઉન્ટ અને ટુ બીઝ કરંટ અકાઉન્ટ હશે. એ પણ સેક્રિફાઇસિંગ રેશિયો 5:3 સો 20 મલ્ટીપ્લાઇડ બાય 5 ડિવાઇડેડ બાય 8 કરશું એટલે એ આવશે 12.5 એટલે આપણે 13 કરી નાખીએ અને 20 મલ્ટીપ્લાઇડ બાય 3 બાય 8 તો એ 7.5 એટલે એને 7 રાખીએ. તો આની પણ એન્ટ્રી જે છે એ કરંટ અકાઉન્ટમાં જશે. સીઝ કરંટ અકાઉન્ટ ડેબિટ ટુ એઝ કરંટ અકાઉન્ટ એમાં અહીંયા આમાંથી ડેબિટ થશે એટલે 13 અને 7 ટુ બીઝ કરંટ અકાઉન્ટ એમાં 7 અને અહીંયા આને 13 અને 7 મળશે અને અહીંયા હશે બાય સીઝ કરંટ અકાઉન્ટ. એ ગુડવિલનું ઇફેક્ટ થઈ ગયું. પછી ક્રેડિટ પરચેસમાં 200 લખતા ભૂલાઈ ગયા હતા. તો આપણે ક્રેડિટ પરચેસ ટ્રેડિંગ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં લખતા હોય તો ટ્રેડિંગ અકાઉન્ટ તો છે નહીં તો હવે રિવેલ્યુએશન અકાઉન્ટમાં લખીએ. તો અહીંયા પરચેસ જે છે ક્રેડિટ પરચેસ 200ના ભૂલાઈ ગયા હતા તો એક તો અહીંયા પ્લસ કર્યા અને બેલેન્સ શીટમાં આ ક્રેડિટ પરચેસ અનરેકોર્ડેડ છે તો અનરેકોર્ડેડ 200 એડ કરી અને 300 જે છે એ આઉટર કોલમમાં. પછી માર્કેટ વેલ્યુ ઓફ ક્લોઝિંગ સ્ટોક જે છે એ 30નો જે સ્ટોક છે એની વેલ્યુ 18 થઈ ગઈ છે. તો એનો મતલબ કે આ 30 માઇનસ 18 કરીએ તો 12નું રિડક્શન છે. તો 12નું રિડક્શન છે એટલે રિવેલ્યુએશન અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં ટુ સ્ટોક અહીંયા 12 રૂપીસ અને બેલેન્સ શીટમાં જે આ 100નો સ્ટોક છે એમાંથી 12 સીધા માઇનસ કરી નાખીએ તો સ્ટોકની વેલ્યુ નવી બેલેન્સ શીટમાં 88 આવી જશે. જો ઓલું જે આપ્યું હતું ને કે પરચેસ લખતા ભૂલાઈ ગયું છે બટ ઇટ ઇઝ ઇન્ક્લુડેડ ઇન સ્ટોક
એનું આપણે કંઈ મતલબ નથી. સ્ટોકમાં તો આમ પણ ઇન્ક્લુડેડ હશે, કારણ કે સ્ટોક જે છે એ ફિઝિકલ વેરિફિકેશનથી લીધું હશે એટલા માટે. પછી WACFનો ક્લેમ 60 છે, એટલે અહીંયા આ ક્લેમ ફોર WACF તો એ 60 થશે. અને બાકીનું WACF એ પાર્ટનર્સ કરંટ અકાઉન્ટમાં ડિસ્ટ્રીબ્યુટ થશે. પાર્ટનર્સ કરંટ અકાઉન્ટમાં આ 200માંથી આ 60 માઇનસ કરીએ તો 140 આવે છે. સો ઓલ્ડ રેશિયો જે છે એ 5:3 જ છે એ લોકોનો. સો 140 × 5 ડિવાઇડેડ બાય 8 કરીએ તો હવે 87.5 આવે છે. એટલે અહીંયા 87ની બદલે 88 લખી નાખીએ અને એકમાં ઓછું લખીએ છીએ, જેમ કે 140 મલ્ટીપ્લાઇડ બાય 3/8 કરશું તો 52નું 52 જ લખીએ, એટલે ટોટલ પછી સેમ આવી જાય. પોઈન્ટમાં લખશો તો પણ વાંધો નથી, તો પણ આન્સર સેમ જ આવશે, ખાલી પોઈન્ટનો ડિફરન્સ આવશે. પછી WACF પછી અક્રૂડ ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ છે 500. તો રિવેલ્યુએશન અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં અક્રૂડ ઇન્ટરેસ્ટ જે છે એ 500 અને બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં અક્રૂડ ઇન્ટરેસ્ટ એ પણ 500. એટલે એડજસ્ટમેન્ટ્સ જે છે એ બધા પૂરા થઈ ગયા. હવે બાકીનું સ્ટાર્ટ કરીએ તો WPSF છે લાયબિલિટીમાં, એ ડિસ્ટ્રીબ્યુટ નહીં થાય, એટલે 100 એઝ ઇટ ઇઝ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં. પછી ક્રેડિટર્સની નવી વેલ્યુ લખાઈ ગઈ, WACF થઈ ગયું. કરંટ અકાઉન્ટના બેલેન્સીસ લખીએ તો અહીંયા બાય બેલેન્સ બ્રોટ ફોરવર્ડ જે છે એ 100 અને 200 છે, અને કેપિટલ અકાઉન્ટના બેલેન્સીસ જે છે એ 100 અને 100 છે. એસેટ સાઇડમાં બેંક બેલેન્સ આપ્યું છે, એટલે ઓપનિંગ બેલેન્સ આપણે લખીએ બેલેન્સ બ્રોટ ફોરવર્ડ. તો બેંકમાં છે 100. ડેટર્સમાં કાંઈ ચેન્જીસ નથી, તો ડેટર્સ જે છે એ એઝ ઇટ ઇઝ 200. સ્ટોકની નવી વેલ્યુ લખાઈ ગઈ. બિલ્ડિંગમાં કાંઈ ચેન્જીસ નથી, સો બિલ્ડિંગ 600 એઝ ઇટ ઇઝ. અને ઇન્વેસ્ટમેન્ટ જે છે એમાં પણ કંઈ ચેન્જીસ નથી, તો ઇન્વેસ્ટમેન્ટ પણ એઝ ઇટ ઇઝ આવી જશે. હવે આ બાકીનું બધું બંધ કરીએ. સો રિવેલ્યુએશન પ્રોફિટ તમે આ 500માંથી ડેબિટ સાઇડમાં 200 અને -12 કરીએ. સો 288નું રિવેલ્યુએશન પ્રોફિટ આવે છે, જે જશે આપણે પાર્ટનર્સ કરંટ અકાઉન્ટમાં અને 5:3ના રેશિયોમાં. તો ઇન્ટુ 5 ડિવાઇડેડ બાય 3 કરીએ તો 480 આવે છે. અને આ 288 મલ્ટીપ્લાઇડ બાય 3 ડિવાઇડેડ બાય 8 કરશું તો 108 આવે છે. એક જ મિનિટ, 288 મલ્ટીપ્લાઇડ બાય 5 ડિવાઇડેડ બાય 8 180 આવશે અને 108 આવશે. સો અહીંયા કરંટ અકાઉન્ટમાં બાય રિવેલ્યુએશન અકાઉન્ટમાં RP 180 અને 108 એટલે 288 આવી જશે. પછી પાર્ટનર્સ કરંટ અકાઉન્ટનું બેલેન્સ ફાઇન્ડ આઉટ કરીએ. સો આ એનું હશે 100 + 88 + 63 + 1313 + 180. ડેબિટ સાઇડમાં કંઈ છે નહીં, તો આનું બેલેન્સ આવશે 444. પછી બીનું હશે 200 + 52 + 37 + 7 + 108, તો એનું આવે છે 404. અને આનું એઝ યુઝ્યુઅલના આ સાઇડમાં બેલેન્સ આવશે, બેલેન્સ કેરીડ ફોરવર્ડ, કારણ કે અહીંયા ટોટલ છે, અહીંયા કંઈ પણ નથી. સો 13 + 7 જે છે એ 20 આવશે. તો કરંટ અકાઉન્ટના બેલેન્સીસ આપણે બેલેન્સ શીટમાં લખીએ તો કરંટ અકાઉન્ટમાં A અને Bના બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં 444 અને 404. પણ આનું કરંટ અકાઉન્ટનું બેલેન્સ જે છે Cનું એ આવશે 20 એસેટ સાઇડમાં. કેપિટલના બેલેન્સીસ હવે જે પણ છે એ 100 100 અને 500 છે. સો બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં આ ABCના 100 100 અને 500. અને સૌથી લાસ્ટમાં આપણે બેંક અકાઉન્ટ બંધ કરીએ. સો બેલેન્સ જે છે એ 200 છે. સો બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં બેંક બેલેન્સ જે છે એ 200 આવી જાય. પછી આપણે ટેલી કરીને જોઈ લઈએ કે આપણો ટેલી થઈ જાય છે કે નહીં. તો આ પણ એક જોઈ લેજો અને કરી લેજો.